નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કે ઓર્ગોનિક ખાતર કઈ રીતે બનાવવું અને ખેડૂત મિત્રો કે ઓર્ગોનિક ખાતર બની ગયા પછી તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને ખેડૂત મિત્રો આ છે આપણે ગોબર ગેસ તરીકે ઓળખવામાં આવે છે। બધી પ્રોસેસ આની અંદર ગોબર ગેસની થાય છે। ખેડૂત મિત્રો, આની અંદર આપણે દેશી છાણિયું ખાતર નાખવાનું હોય છે। દેશી છાણિયું ખાતર નાખ્યા પછી ખેડૂત મિત્રો આને થોડાક દિવસ અંદર આને રહેવા દેવાનું હોય છે। પછી આની અંદર ખેડૂત મિત્રો ગેસ થાય છે। આ તમે જુઓ કે ગેસનો ભરેલો ફૂગો છે આ આખો, અને આ ગેસનો ભરાય પછી આની અંદરથી ખેડૂત મિત્રો જે દેશી છાણિયું ખાતર બનેલું હોય છે, આપણે નાખેલું હોય છે, તેનું ઓર્ગોનિકમાં પ્રોસેસ થઈને કમ્પ્લીટ થાય છે। અને પછી અહીંયા કણે આપણે તેને બહાર કાઢી અને આપણા ખેતરની અંદર કોઈ પણ પાકની અંદર નાખવામાં આવે છે। અને ખેડૂત મિત્રો આ ઘરની ખેતીની અંદર આપણે ઉપયોગ કરી જ છીએ અને પ્રોસેસ સારું છે આનું, અને આમાં ઘણો બધો આપણને ફાયદો જોવા મળે છે। જે આપણે દેશી છાણિયા ખાતરનો રોડ પાવી છીએ એવી જ રીતે આ ઓર્ગોનિક ખાતર બનીને આપણે આનો જો રોડ પાવી તો આપણને ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો જોવા મળતો હોય છે। અને આ હર ખેડૂતોને આ બનાવવાની જરૂરિયાત છે, જેથી કરી ખેડૂત મિત્રો તમને પણ વધારેમાં વધારે ઉત્પાદન મળી શકે। કોઈ પણ પાકની અંદર અન્ય વગેરે કોઈ પણ પાકની અંદર તમને આમાં ઉત્પાદન ભરપૂર મળે ખેડૂત મિત્રો। અને હવે વાત કરીશું ખેડૂત મિત્રો કે આ જે ગેસ બને છે ગોબર ગેસ તરીકે આને ઓળખવામાં આવે છે, અને આ જે ગેસ બને તે આ પાઇપની અંદર જાય છે ખેડૂત મિત્રો, અને આવી જ રીતે આનો લોક આવે છે। આ લોક મારેલો હોય છે જેના દ્વારા આપણો જે ગેસ હોય છે તે લીક ના થાય, અને પછી અહીંયા પણ તેનો વાલ આવે છે ખેડૂત મિત્રો। જેમ કે આપણે પાણીનો વાલ આવે એમ જ આ ગેસનો વાલ આવે છે। જેમ કે આ ડંબજની અંદર કમ્પ્લીટ થઈ અને આગળની જે પ્રોસેસ થાય છે તે ત્યાં પણ નળી છે, ત્યાં પણ હું તમને જઈને બતાવીશ। અને ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નથી કે આ ગેસથી આપણો ચૂલો પણ જગે છે, જેના દ્વારા આપણને ઘણો બધો ફાયદો થાય છે। જે આપણે 1100 રૂપિયાથી જે ગેસના બાટલા ભરીને લાવી છીએ તે બધો નુકસાન થાય છે આપણું, કે આપણે જે કમાણી હોય છે તે 1100 રૂપિયાનો જે બાટલો આવે છે એના કરતાં આ સસ્તું પ્રોસેસ થશે, અને ચૂલો આમાં પણ જગશે। અને ઘણા બધા ખેડૂત મિત્રોને એવો વહેમ હશે કે આ જો ગોબર ગેસનો આપણે ઉપયોગ કરીએ અને તો એની અંદર વાસ આવતી હશે, તો ખેડૂત મિત્રો એવું કશું હોતું નથી। આ મેં ખુદની ખેતીની અંદર અમારે આ ઉપયોગ કરેલું છે, અને અમે જ ફિટિંગ કરેલું છે બધું કમ્પ્લેટ, અને કંઈ વાસ આવતી નથી, કમ્પ્લેટ સક્સેસફુલી છે। અને આ એરંડા જુઓ કે આની અંદર પણ આપણે રોડ જે પાવી છીએ, અને વગેરે કોઈ પણ ઘઉં છે વગેરે જે કોઈ પાક લાંબા સમયનો હોય કે ટૂંકા સમયનો હોય જેની અંદર આપણે રોડનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે ગોબર ગેસ તરીકે ઓળખાય અને તેનું ઓર્ગોનિકમાં પ્રોસેસિંગ થાય એના બાબતે। અને હવે હું તમને લઈ જાઉં છું ત્યાં કણે જ્યાં આપણો ચૂલો છે ત્યાં કણે। આ તમે જો આપણો ગોબર ગેસની જે પાઇપ છે આવી રીતે ખેડૂત મિત્રો આપણે ફિટિંગ કરેલી છે, અને આના દ્વારા આપણે ચૂલો જગે છે। અત્યારે આપણે ખેડૂત મિત્રો જગાવતા નથી, અને હમણાં હું તમને એ પણ વિડીયો અલગથી બનાવીશ। અને જો તમને અમારો વિડીયો અને અમારી માહિતી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો। જય હિન્દ, જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો। હવે મળીશું આપણે નવા વિડીયો સાથે। જય હિન્દ।